જય માતાજી, જય શ્રી કૃષ્ણ કહું. આ તો હવે પાણી તો ભર્યું, પણ વાતમાં એમ છે કે સમૂહ લગ્નમાં લાઠી જવું છે, તો થોડુંક તૈયારી થવું પડે ને જોઈજો ને કેવી તૈયાર થાવ. ઠાઠ સમૂહ લગ્ન છે, કાંઈક વાત છે. તો સરસ મજાના કપડાં, એવી સંદન સાડી લીધી સોણ તો મેં તો સંદન સાડી પહેરી અને સરસ મજાના કંઈક થોડા જ્યાદા દાગીના હોય, કોઈ વીંટીયું હોય, વેઢ હોય, પહેરી અને એવી તૈયાર થઈ જાવ સમૂહ લગ્નમાં. પછી વિડીયો બનાવી રહેજો. સારો લાગે કે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સમૂહ લગ્નમાં લાઠી સરસ મજાની કહેતી હતી ને, તૈયાર થઈ જઈશું. તો ઠાઠ મારી દીધો દોરો, કંઠી, વાહ મોજવા સરસ મજાનું પ્રસ ને. તો સમૂહ લગ્નમાં જઈને બીજા બ્લોકમાં સરસ મજાના બનાવી રહેજો ને બ્લોક ઉતારીશ. તો અત્યારે જઈએ છીએ લાઠી તાલુકામાં, સમૂહ લગ્ન છે 51. તો હાલો જઈએ સમૂહ લગ્નમાં. સરસ મજાના સામૈયાની તૈયારીઓ થઈ રહ્યું છે ને હું વરરાજાની મોજ. વરરાજા ગદરો ને બેઠા ક્યાંક સરસ મજાની લૂણવંતી લૂણ ઉતારે. કાઠિયાવાડી રીત રિવાજ, અમારા કાઠિયાવાડી લગન. શ્રીમદ ભાગવત કથા કરતા હોય, આપણે ઘરે હવન કરતા હોય, કથા કરતા હોય, મંડપ રોપણ કરતા હોય, કાંઈ માંડવો નાખ્યો છે તે ગણપત દાદા આવ્યા છે. સરસ મજાની મોજ લગનની. વાહ મોજ, વાહ જાનડિયું લગનની મોજ. એ આ તો લગનની મોજ છે, સમૂહ લગનની. કિંગ ભજીયા ખારી સીતાને તોરણ રામ પધાર્યા લહેરે પનોતી પોખણો ના ઈંડિયા પીંડિયા
આની માથે ઢાંકો સરસ મજાનું હાલો પણ એ સમૂહ લગ્નમાં તો કોઈ માપ જ નથી. વાહ મોજ વાહ લ્યો અત્યારે બસ આટલું. આમ તો ભગવાન તો આપણને આશીર્વાદ આપતા હોય પણ હું એમ કહું છું કે મારું જીવન હાલે છે એવું એનું જીવન બધાનું હાલે એવા આપણે આશીર્વાદ આપીએ કેમ કે અમારે કોઈ ઘેરે ડખો થયો નથી એટલે આ કોઈ ડખો થાય નહીં. આપણે કોઈ દી કઈ માથા કોઈ થઈ જ નથી હજી લગનમાં કોઈ દી અબોલા નહીં એવું જીવન આ બધા જીવે એવા આપણે આશીર્વાદ આપી છીએ. અને એક વાત હમણાં અમે આમ તો રાજકારણી છે ને એટલે અમને એમ વાત આમ પકડવાની મજા આવે એટલે હમણાં મોદી સાહેબે એમ કીધું હતું એક હે તો સેફ હે એટલે અહીંયા આનો આ દાખલો છે આ બધા એક થઈને બધા હાજર રહે છે એટલે એક સેફ સરી આપણે પછી મોદી સાહેબે કીધું બટેગો તો કટે ગયો એટલે આપણે બાટવાનું નથી આપણે એક જ રહેવાનું છે એટલે સેફ રહેવાનું છે એટલે બહુ સારી વાત કહેવાય બોસ તમારી સેનાએ આવું સુંદર મજાનું લાઠીમાં આયોજન કર્યું અને હર વખતે આવું આયોજન થાય અમારી જ્યાં જરૂરિયાત હશે એ અમે તમારી માટે અમે તમારી પડખે રાત દિવસ ઊભા રહેવાના છીએ. ગમે એવું આવું ધાર્મિક કામ હોય કે આવું સમૂહ લગ્નનું કામ હોય આ કાંઈ નાનું મોનું કામ નથી. વિશેષ તો અભિનંદન એ આપવા પડે કે આ જે આ સમૂહ લગ્ન છે આ એટલું બધું લગ્ન તમે એક્સેપ્ટ કરો છો એનું રસોડું આ બધું કરી આવે પણ જે દાતા છે ને એને ખૂબ ખૂબ અભિનંદન. એને જેટલા દાતા પાસે જેટલી મિલકત છે ને એની 10 ગણી બીજી વધે એવા અમે આશીર્વાદ આપીશ કેમ કે જેની કોઈ કંઈક ખનખનાટ કરતો હોય અને આવા જબરજસ્ત ભેગી ઈંધોણી હોય અને ઈ ઈંધોણીમાં અલગ અલગ કલરના મોતીડા હોય સાહેબ. કોઈ લાલ હોય કોઈ પીળો હોય ગુલાબી હોય.